તો કચ્છમાં શિક્ષકોની ઘટ પૂરવા સામાજિક સંસ્થા હવે મેદાને આવી છે। સરકારે ભરતી ન કરીને સામાજિક સંસ્થાઓ મેદાને આવી છે। સરકાર પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે જગ્યાઓ ખાલી છે તેમ છતાં પણ ભરતી કરવામાં નથી આવતી। શ્રી સર્વ સેવા સંઘ કચ્છમાં શિક્ષકોની નિમણૂક કરશે। મુન્દ્રા તાલુકામાં 150 શિક્ષકોની હંગામી ભરતી કરવામાં આવશે। જ્ઞાન જ્યોતિ યોજના હેઠળ તાત્કાલિક ધોરણે ભરતી કરાશે તો શ્રી સર્વ સેવા સંઘ કચ્છ સ્વખર્ચે શિક્ષકોની ભરતી કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ભરતી કરવામાં આવશે। શિક્ષકને 9,000નો માસિક વેતન ચૂકવવામાં આવશે। તો કચ્છ જિલ્લામાં 4,700 જેટલા શિક્ષકોની અત્યારે ઘટ છે। લોકોને વિનંતી છે કે જે ગામમાં આપણી જ ગામમાં જે શિક્ષકની ઘટ છે તો ગામના જ સ્થાનિકો એમાં ભાગ લઈ અને આપણા દીકરા દીકરીઓને ભણવા માટે આપણે પણ જોડાઈએ। આજે પણ મુન્દ્રા તાલુકાના લગભગ 59 જેટલા ગામોમાં આપણે શિક્ષકોની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની નિમણૂક કરવા જઈ રહ્યા છીએ। આપણે સૌ સાથે મળીને આપણા ભવિષ્યને સુદૃઢ બનાવીએ, આપણા વિદ્યાર્થીઓને સુદૃઢ બનાવીએ। એ જ અભ્યર્થના સાથે આ અમે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ।